આપનું સ્વાગત છે। આજે આપણે પરમ પૂજ્ય પંડિત श्रीराम शर्मा आचार्य जी द्वारा लिखित पुस्तक किशोरावस्था में दुलार और सुधार की संतुलित नीति अपनाएं ના કેટલાક એમ કે ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી અંશો પર વાત કરવાના છીએ। હા, ખૂબ જ મહત્વનું પુસ્તક છે આ પુસ્તકના વિચારો આપણને યુગ નિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા અને વિચક્રાંતિ પુસ્તકાલય સુરત દ્વારા ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થયા છે। બરાબર। કિશોરાવસ્થા જીવનનો એ તબક્કો છે જ્યાં ભવિષ્યનો પાયો નંખાય છે। ખૂબ સંવેદનશીલ, ઊર્જાથી ભરપૂર અને એટલો જ મહત્વનો સમય। સાચી વાત। આ ગાળામાં જે માર્ગદર્શન મળે, જે સંસ્કાર સિંચાય, એની અસર ખરેખર લાંબી રહે છે। તો આજની આપણી વાતચીતનો હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તકના આધારે કિશોરોના સારા વિકાસ માટે સ્નેહ અને યોગ્ય દિશાસૂચન વચ્ચે એક સુંદર સંતુલન કઈ રીતે સાધી શકાય। હા, આ સંતુલન શબ્દ બહુ અગત્યનો છે અહીંયા। તો ચાલો આ પુસ્તકના વિચારોમાં રહેલા મોતીઓને શોધીએ અને સમજીએ। શરૂઆત કરીએ કિશોરાવસ્થાના મહત્વથી। ચોક્કસ। પુસ્તક કહે છે કે આ ઉંમરમાં યોગ્ય શિક્ષણ, માર્ગદર્શન અને શક્તિઓના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ મળવું ખૂબ જરૂરી છે। અહીં નાની નાની બાબતો પણ ઊંડી છાપ છોડી જાય છે। બિલકુલ। મને લાગે છે કે આ વાત આજના સમયમાં વધુ પ્રસ્તુત છે, નહીં? એકદમ। આ સમય એટલા માટે ખાસ છે કારણ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક બધા સ્તરે ખૂબ ઝડપી ફેરફારો થતા હોય છે, જાણે એક સાથે એમ કે ઘણી બધી વસ્તુઓ બની રહી હોય। હા, બરાબર। એટલે જ આ પુસ્તકમાં નિયમિત દિનચર્યા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, જેને આપણે આહાર વિહારની નિયમિતતા કહી શકીએ। નિયમિતતા। હા, આ કોઈ કડક નિયમોની વાત નથી, પણ જીવનમાં એક લય, એક સ્થિરતા લાવવાની વાત છે। જેમ કે સમયસર અને પૌષ્ટિક ભોજન, પૂરતી ઊંઘ, સ્વચ્છતા, આ બધી પાયાની બાબતો છે। હા, પાયાની પણ ખૂબ જ મહત્વની। ચોક્કસ। પુસ્તકમાં સ્વાસ્થ્ય સંવર્ધન કે નિયમ એટલે કે સ્વાસ્થ્યને ઉત્તમ બનાવનારા સિદ્ધાંતોની વાત છે, જે શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે। અને હા, પુસ્તકમાં એક વાત સ્પષ્ટપણે કહી છે, ચટપટા, સ્વાદિષ્ટ લાગતા પણ શરીરને નુકસાન કરતા ભોજનથી દૂર રહેવું। હા, એ મુદ્દો પણ છે। આજના જમાનામાં આ સલાહ પાળવી કદાચ થોડી મુશ્કેલ લાગે, પણ તેના ફાયદા લાંબા ગાળે ચોક્કસ દેખાય છે। સાચી વાત છે। જુઓ, આ બધું શિસ્ત જેવું લાગે, પણ તેનો ઉદ્દેશ્ય કિશોરને બંધનમાં બાંધવાનો નથી, પણ અંદરથી મજબૂત બનાવવાનો છે। અચ્છા। જ્યારે બહાર આટલા બધા ફેરફારો અને ક્યારેક મૂંઝવણ થાય, ત્યારે નિયમિતતા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાથી એક પ્રકારની આંતરિક શાંતિ અને સ્થિરતા મળે છે। હા, એનાથી આત્મવિશ્વાસ પણ વધે। બિલકુલ, આ આત્મવિશ્વાસ વધારે છે। હવે શારીરિક સ્વાસ્થ્યની વાત આવી જ છે, તો પુસ્તકમાં રમતગમત વિશે પણ સરસ ઉલ્લેખ છે। હા, ખેલકૂદ। કહેવાયો છે કે કિશોરોમાં રમવાની સ્વાભાવિક વૃત્તિ હોય છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ। યોગ્ય ખેલકૂદ એટલે કે રમતગમતની વ્યવસ્થા હોય તો તેમની અપાર શક્તિ યોગ્ય દિશામાં વળે છે। આ મને બહુ ગમ્યું। રમત ફક્ત શારીરિક કસરત નથી, પણ ઘણું બધું છે। એકદમ સાચું કહ્યું। આ પુસ્તકમાં તર્ક બહુ સ્પષ્ટ છે। રમતગમત એક કિશોરની ઉર્જા માટે એમ કહી શકીએ કે એક સકારાત્મક આઉટલેટ છે। હા, પોઝિટિવ આઉટલેટ। બરાબર। જ્યારે આ ઉર્જા યોગ્ય રીતે વપરાય, ત્યારે પેલી ઉદ્દંડતા, હીનતાની લાગણી કે બીજી માનસિક ગૂંચવણો ઓછી થાય છે। હા, એ ઓછું થાય। એટલું જ નહીં, ટીમમાં રમવું, હાર જીત પચાવવી, નિયમોનું પાલન કરવું, આ બધું ચારિત્ર્ય ઘડતરમાં પણ મદદ કરે છે। બરાબર। પુસ્તકમાં કહ્યું છે તેમ વ્યાયામ પણ સારા સ્વાસ્થ્ય અને સ્વભાવ માટે જરૂરી છે। અને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ વચ્ચેનો સંબંધ પણ પુસ્તક સ્પષ્ટ કરે છે। જેમ કે સ્વાસ્થ્ય કી દુર્બલતા એટલે કે શારીરિક નબળાઈ હોય, હા, તો વ્યક્તિ ચીડિયો બની શકે છે, આત્મવિશ્વાસ ઘટી શકે છે। હા, કારણ કે જ્યારે શરીર સાથ ના આપે ત્યારે મન પર પણ તેની અસર પડે છે। સીધો સંબંધ છે। હા, સીધો સંબંધ। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે, એ વાત અહીં બહુ સારી રીતે સમજાવી છે। રમતગમત અને વ્યાયામ માત્ર શરીરને જ નહીં, પણ મનને પણ પ્રફુલ્લિત રાખે છે। સાચી વાત। આત્મવિશ્વાસ વધારે છે અને જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે બૌદ્ધિક વિકાસ પણ એટલો જ મહત્વનો છે, ખરો રે?
બિલકુલ, ખૂબ જ મહત્વનો. પુસ્તકના અંશો અધ્યયનશીલતા એટલે કે શીખતા રહેવાની વૃત્તિ અને જ્ઞાન મેળવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. કિશોર મન તો એમ કે જિજ્ઞાસાનો ભંડાર હોય છે, નવું જાણવા, સમજવા, સતત તત્પર. સાચી વાત છે. આ તેમની સહજ પ્રકૃતિ છે. પણ પુસ્તક એ પણ ધ્યાન દોરે છે કે જો આ જિજ્ઞાસાને યોગ્ય દિશા ન મળે તો તેઓ સમયનો બગાડ કરતી પ્રવૃત્તિઓ, જેમ કે અહીં આવારાગર્દી કહ્યું છે, અથવા તો બિનજરૂરી મોજ શોખ, ફિલ્મોનો અતિરેક, કે પછી, અને આ બહુ અગત્યનું છે, ખરાબ સંગત તરફ વળી શકે છે. હા, એ જોખમ રહે છે. અને આ વસ્તુઓ તેમના વિકાસને રૂંધે છે અને ક્યારેક જીવન બોજ જેવું લાગે છે. તો પછી આ બૌદ્ધિક ઉર્જાને યોગ્ય દિશા કઈ રીતે આપવી? પુસ્તક શું સૂચવે છે? પુસ્તકનો મુખ્ય સંદેશ છે તેમને સારા, પ્રેરણાદાયક પુસ્તકો અને જ્ઞાનના અન્ય વિશ્વસનીય સ્ત્રોતો ઉપલબ્ધ કરાવો. સારા પુસ્તકો. હા, અહીં શ્રદ્ધેય પુસ્તક શબ્દ વાપર્યો છે, જેનો અર્થ માત્ર માહિતી આપતા પુસ્તકો નહીં, પણ ચારિત્ર ઘડતરમાં મદદ કરે, સારા વિચારો આપે તેવા પુસ્તકો. અચ્છા, સમજાયું. તેમની બૌદ્ધિક ક્ષમતાને રચનાત્મક કાર્યો, કળા, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રો તરફ વાળવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, આ બધું સ્નેહ પ્યાર કે સાથ, એટલે કે અત્યંત પ્રેમ અને સમજણપૂર્વક થવું જોઈએ. હા, પ્રેમ અને સમજણ સાથે. દબાણથી નહીં, પણ પ્રોત્સાહનથી. આ સ્નેહ અને પ્યાર સાથે માર્ગદર્શન આપવાની વાત ખૂબ મહત્વની છે. ઘણીવાર આપણે સુધારવાના ઉત્સાહમાં કડક બની જઈએ છીએ. હા, એવું બની શકે. પુસ્તક અહીં પણ સંતુલનની વાત કરે છે, ખાસ કરીને વર્તન અને સામાજિક કુશળતાના સંદર્ભમાં. હા, પુસ્તક શિષ્ટતા, શાલીનતા એટલે કે સારું વર્તન અને વિવેક શીખવવા પર ભાર મૂકે છે. અને એ કઈ રીતે શીખવી શકાય? આ શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ? ઘરનું વાતાવરણ. ઘર કા વાતાવરણ કેવું છે? પરિવારના સભ્યો એકબીજા સાથે કેવો સુસંસ્કૃત વ્યવહાર કરે છે તેની સીધી અસર કિશોર પર પડે છે. એટલે કે તેઓ જોઈને શીખે છે. બરાબર, જોઈને, અનુભવીને શીખે છે. અને પેલી ટોકવાની વાત પણ મને બહુ સ્પર્શી ગઈ. પુસ્તક કહે છે કે વારંવાર ટોક કરવી, ભૂલો કાઢવી, આલોચના કરવી એનાથી બચવું જોઈએ. હા, એ નકારાત્મક અસર કરે છે. કિશોરના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પેલું ઉદાહરણ યાદ છે? જો તેમની વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય તો ગુસ્સે થવાને બદલે પ્રેમથી જાતે ગોઠવીને સમજાવો. આ નાની વાત લાગે પણ તેની અસર મોટી હોય છે. બિલકુલ. અહીં જ પુસ્તકનો મુખ્ય સિદ્ધાંત દુલાર ઓર સુધાર કી સંતુલિત નીતિ એટલે કે સ્નેહ અને સુધારની સંતુલિત નીતિ અપનાવવાની વાત આવે છે. સંતુલિત નીતિ. હા, માર્ગદર્શન આપવું જરૂરી છે, ક્યારેક કદાચ થોડી મક્કમતા પણ જોઈએ, પણ તેનો આધાર હંમેશા પ્રેમ, સમજણ અને સ્વીકાર હોવો જોઈએ. ખરું. ઉદ્દેશ્ય ભૂલ કાઢવાનો નહીં, પણ સુધાર માટે મદદ કરવાનો હોવો જોઈએ. આનાથી કિશોરમાં આત્મગૌરવ કા ભાવ એટલે કે પોતાના માટે માન અને ગૌરવની ભાવના જાગે છે. આત્મગૌરવ, હા, એ ખૂબ જરૂરી છે. અને જવાબદારીની ભાવના, પુસ્તક એના વિશે શું કહે છે? ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એ પણ પુસ્તક સૂચવે છે કે કિશોરોમાં જિમ્મેદારી કા ભાવ એટલે કે જવાબદારીની ભાવના વિકસાવવી જોઈએ. કઈ રીતે? આ માટે તેમને નાના નાના કાર્યો સોંપવા, તેમના નિર્ણયોમાં વિશ્વાસ મૂકવો અને સાથે સાથે જરૂરી કુશળતાઓ શીખવવી. જેમ કે સામાજિક વ્યવહાર કેવી રીતે કરવો, નાણાકીય બાબતોની સામાન્ય સમજ. પુસ્તકમાં ઉલ્લેખ છે બજાર સે ચીજે ખરીદતે સમય અપેક્ષિત જાણકારીਆਂ. બજારમાંથી વસ્તુ ખરીદતી વખતે જરૂરી જાણકારી. હા, વ્યવહારુ જ્ઞાન. બરાબર. અને ઉપયોગી સાહિત્ય વાંચીને સામાન્ય જ્ઞાન વધારવું. જેમ કે જ્ઞાનવર્ધક સૂચિપૂર્ણ પત્રપત્રિકાએ, જ્ઞાન વધારે તેવી સારી પત્રિકાઓ. આ બધું તેમને વ્યવહારુ જીવન માટે તૈયાર કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. આ બધી ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે માતા પિતા અથવા વાલીઓની ભૂમિકા કેટલી નિર્ણાયક છે. પુસ્તક તેમને શું સંદેશ આપે છે? પુસ્તક માતા પિતાને બહુ પ્રેમથી યાદ અપાવે છે કે માત્ર સુવિધાએ એટલે કે ભૌતિક સગવડો પૂરી પાડવી એ જ બધું નથી. સાચી વાત. ઘણીવાર માતા પિતાને લાગે છે કે તેમણે બધી જરૂરિયાતો પૂરી કરી દીધી એટલે તેમની ફરજ પૂરી. પણ પુસ્તક કહે છે કે કિશોરને એના કરતાં પણ વધુ જરૂર હોય છે. સચ્ચા પ્યાર, સ્નેહ, માર્ગદર્શન, સાચા પ્રેમ, હૂંફ,
અને યોગ્ય દિશા સૂચનની. એ પણ મહત્વનું છે કે માતા પિતાએ જુએ કે કિશોર પોતાની શક્તિનો ઉપયોગ ક્યાં કરી રહ્યો છે, નહીં તો આટલી બધી ઊર્જા ખોટી દિશામાં પણ જઈ શકે છે. ચોક્કસ, એના પર નજર રાખવી જરૂરી છે. પુસ્તક સૂચવે છે કે માતા પિતાએ નિયમિતપણે સમય કાઢીને કિશોરો સાથે વાર્તાલાપ કરવો જોઈએ. વાતચીત કરવી. હા, માત્ર શું કર્યું કે શું ભણ્યા એટલું જ નહીં, પણ તેમના વિચારો, તેમની મૂંઝવણો, તેમના સપનાઓ વિશે વાત કરવી જોઈએ. ઊંડાણપૂર્વકની વાતચીત. બરાબર. તેમને જીવન માટે જરૂરી જ્ઞાન, અનુભવો વહેંચવા જોઈએ. આ એક મિત્ર તરીકે, એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા છે. તો આ બધી વાતનો સાર એ થયો કે માતા પિતાની ભૂમિકા એક માળી જેવી છે, જે છોડને પ્રેમથી સિંચે છે, જરૂર પડે ત્યાં ટેકો આપે છે અને તેને પોતાની પૂરી ક્ષમતાથી ખીલવા દે છે. વાહ, ખૂબ સરસ સરખામણી કરી. સારાંશ એ જ છે કે માતા પિતા કે વાલીઓએ કિશોરના સર્વાંગી વિકાસમાં સહાયક બનવાનું છે. સહાયક. પુસ્તક વારંવાર સંતુલન પર ભાર મૂકે છે. સ્નેહ આપો, પણ સાથે જરૂરી માર્ગદર્શન અને સુધાર પણ કરો. કિશોર મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો. તેમની ઉંમરની ખાસિયતો અને જરૂરિયાતો સમજો. હા, એ સમજણ જરૂરી છે. અને સૌથી અગત્યનું, તેમના વિકાસ માટે યોગ્ય તકો પૂરી પાડો. આ પુસ્તકમાં કિશોરાવસ્થાની ઊર્જા માટે સુંદર શબ્દો વાપર્યા છે. ઉત્સાહ, જોશ, ખરોશ કી એક અનોખી હી ઉમ્ર. ઉત્સાહ અને જોશની અનોખી ઉંમર. હા, એટલે કે ઉત્સાહ અને જોશની એક અનોખી ઉંમર. આ સક્રિય અને પ્રેમભર્યું માર્ગદર્શન જ આ અનોખી ઊર્જાને યોગ્ય અને સકારાત્મક દિશા આપી શકે છે. વાહ, ખરેખર પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના આ પુસ્તકના અંશો કિશોર ઉછેર માટે એક ખૂબ જ ઊંડી અને વ્યવહારુ સમજ આપે છે. બિલકુલ. આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો કિશોરાવસ્થાનું મહત્વ સમજવું, શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, તેમની ઊર્જાને રમતગમત અને રચનાત્મક કાર્યો તરફ વાળવી, હા, સારા પુસ્તકો અને જ્ઞાન દ્વારા બૌદ્ધિક વિકાસ કરવો, શિસ્તતા અને જવાબદારી જેવા ગુણો કેળવવા, અને આ બધામાં માતા પિતાએ સ્નેહ અને સમજણપૂર્વક સંતુલિત રીતે માર્ગદર્શન આપવું. અને અંતે આ પુસ્તકના વિચારોમાંથી એક ખૂબ જ આશાસ્પદ અને સકારાત્મક સંદેશ જે ઉભરી આવે છે તે એ છે કે જો યોગ્ય માર્ગદર્શન અને ભરપૂર સ્નેહ મળે, હા, તો કિશોરાવસ્થા એ માત્ર પડકારો કે સમસ્યાઓનો સમય નથી. ખરેખર તો એ અપાર વૃદ્ધિ, સકારાત્મકતા કેળવવાનો અને પોતાની અંદર રહેલી ક્ષમતાઓને ઓળખીને વિકસાવવાનો એક સુવર્ણ અવસર છે. સુવર્ણ અવસર. હા, આ ઉંમરમાં જે અદ્ભુત શક્તિ રહેલી છે તેને પ્રેમ અને સમજણ દ્વારા યોગ્ય દિશા આપવાની જરૂર છે. અને પછી જુઓ કમાલ. ખૂબ સરસ. આ હકારાત્મક અને પ્રેરણાદાયક વિચાર સાથે આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે આ વિચારો આપણા સૌને ઉપયોગી થશે. ચોક્કસપણે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.